કરજણ તાલુકાના સાપા ગામ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા। કરજણ તાલુકાના સાપા સ્થિત મિસબાહી મિશન સાપા બ્રાન્ચ દ્વારા મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પહેલો સમૂહ લગ્નોત્સવ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો। આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં મુસ્લિમ સમાજના 5 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવત સાથે થયો હતો। ત્યારબાદ નાતખ્વા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજર જનોના હૈયા ડોલાવ્યા હતા। હઝરત મૌલાના સાદિક હસન સાબરી તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં મોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો। આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચોને ત્યાગીને નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુરક્ષિત અને સુનિશ્ચિત તથા સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો। મિસબાહી મિશનના સમગ્ર કામો ફકરે ગુજરાત હઝરત અલ્લામા યુનુસ મિસબાહી સાહેબની નિગરાની હેઠળ થાય છે। સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી। આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે મિસબાહી મિશન ભરૂચના નિગરા હઝરત સૈયદ રિઝવાન બાબા અશરફી મિસબાહી તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફતી મોહસિન રઝા મિસબાહી તથા મિસબાહી મિશન જંબુસરના નિગરા હઝરત મૌલાના સાબિર મિસબાહી અશરફી સાહેબ અને ગામના મદ્રેસાના મુર્દસીઓ હાજર રહ્યા હતા।